હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો સવાર દિન અમે રખડીએ છે. સવારમાં મઢડા હતા, પછી રામપરા ગયા હતા ને હવે જવાનું છે સત્તાધાર. તો સત્તાધાર આપણે શું કહેવાય કે અહીંથી લગભગ કેટલો થાય? કેટલો થાય? તમારું નામ શું? મને ભૂલાઈ ગયું. તમારું નામ ભૂલાઈ ગયું મને. નામ ભલે ભૂલાઈ ગયો પણ કેટલું પણ તમારું નામ શું છે એ તો જો. રઘુભાઈ. હા, મને હે ને ભાઈ, ભાઈનું નામ એ ભાઈ મારી આરે કાલ આખો દી મેળામાં રેખડા પણ મને ભૂલાઈ જાય છે. રઘુભાઈ નામ છે. અને અહીંથી એને 7-8 કિલોમીટર છે ને સત્તાધાર થાય છે. ત્યાં આપણે પ્રસાદી લેવાની છે. આપણે બપોરા ન્યા કરવાના છે એવું બધા કહે છે બોલેરામાં. અને શું કહેવાય કે હજી અમારી ટોકડી કોઈ આવી નથી. હવે આવે પછી ખબર પડે. હવે લાલભાઈ આવ્યા છે. એક લાલભાઈ જાય છે. કેમ લાલભાઈ, મજામાં ને? હવે ક્યાં જવાનું છે આપણે? સત્તાધાર જવાનું છે ને? હું કેમ આરામ કરીએ? આરામ નથી કરવો. સત્તાધાર જઈને આરામ કરીશું આપણે. તો આપણે આ લુંગી લીધી છે, કેવી લાગી કોમેન્ટ કરજો હવે બધા. કારણ કે આપણે કોઈ નાખતા નથી પણ હે ને કે 2 દિવસથી નાખીને એટલે આમ લાગે કે આમ ગાડી આંકતા હોય ને એવું લાગે. કારણ કે શું કહે ન કહે કે ડ્રાઈવર થાય નહીં કે બધા લુંગી રાખે એટલે આપણે લુંગી લઈ લીધી છે. કેવી લાગે હવે કોમેન્ટ કરજો તરીકે. એમ નથી બોલવાનું ફેમિલી ભાઈ. આ તમે થોડા સા વિડીયો ઉતાર લેતા હોય એમ કે બહારનું લોકેશન આવી જાય ને આમ મસ્ત એવું. શ્રી જગદીશ ભવન. આપણે ક્યાં પહોંચ્યા? સત્તાધાર. તો ફાઇનલી આપણે જો સત્તાધાર પહોંચી ગયા છીએ ને. હવે શું છે કે અહીંયા આપણે બરસાદી લેવું. બપોરે શું કે બપોરના 11:30 થયા છે. જુઓ 11:30. એમાં 10:30 કેમ બતાવે? લાલભાઈ કેટલા વાગ્યા? 11:14 થઈ જાવ ભાઈ, ખોટું નથી બોલતો પણ ઓલી ઘડિયાળમાં 10:30 થયા છે. તો આપણે શું અશ્વિનભાઈ? જય માતાજી. હો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એવું છે? હા જો ફાઇનલ આપણે સોરી હતરાથી કા રામપરાથી. હા, રામપરાથી વિજયવાસ હો. બહુ ભૂલ નહીં કરવાની, ભૂલ થોડી ઓછી કરવાની. તો એને બીજી વાર વિડીયો ન ઉતારવો પડે. તમે 2-3 વાર આ અમારે છોટે છે ઉસ્તાદ ચિરાગભાઈ. અમારા ગ્રુપમાં નાનું બસ્સું એક આ જ છે. ચિરાગભાઈ કેમ છો? મજામાં છો તમે? અમારે યારે મજા આવી તમને મઢડા? પછી રામપરા દર્શન કર્યા? રૂપલમાના દર્શન કર્યા? તો હવે આપણે ક્યાં આવેલા છે? હા, સત્તાધાર. ક્યાં? સત્તાધાર. તો હાલો આપણે દર્શન કરવા જવું હવે. તો હાલો આપણે હે ને અંદર દર્શન કરી આવી પછી આપણે આરામ કરીએ. લાલભાઈ નહીં, લાલભાઈ તો અહીંયા છે તમારે. હિંમતલાલ. બોલો ને ભાઈ. હિંમતલાલ. હા, કેમ મજા આવે છે ને તમને? મજા જ આવે ને. તો વાંધો નહીં, મજા લ્યો છો ને તમે પાછા? મજા તો લેવાની હોય ને, મજા કરવા તો આવ્યો ભાઈ. હા એમ. તો આપણે તો સત્તાધાર પહોંચી ગયા છે. અંદર જાય છે દર્શન કરવા. અમારે ઓલા 3 છે ને, નીલો અને સંદીપ ને બીજો કોણ છે? ભીમો. હા, એને બધાને સારસિંગ જ ગોતતા હોય. જ્યારે હોય ત્યારે સારજાર જ ગોતતા હોય, બીજી કઈ વાત જ નહીં. તો આપણે પરબધામ તો પગી જાય પણ પરબધામ છે ને આમ જો આમ જેવું શું કહેવાય કે બધા વખણાવે એવું મને કાંઈ બહુ મજા ન આવી. હું તો છે ને હાવ કંટાળી ગયો. કેમ કે કંટાળવા મતલબ કે વોચમેન ને છે ને વિડીયો ન ઉતારવા દે અંદર, એટલે કે બહારથી વિડીયો ન ઉતારવા દે. એમ કે તમે બહાર જઈને ઉતારો ભાઈ. હવે ભાઈ એની જેવી વ્યવસ્થા ભાઈ. શું કહેવાય કે અંદર વિડીયો ને એવું ઉતારવા નથી દેતા, એટલે આપણે બહાર વિડીયો ઉતારી. પણ આપણે જવાનું છે દામોકુંડ. દામોકુંડ અહીંયા થોડો આવે. એક કુંડ છે એક, ના કુંડમાં નાવા જવું છે એમ કે અમારા લાલભાઈ છે ને. લાલભાઈ, કુંડમાં નવા એવું છે ને? હું મજા આવે છે. વોચમેન કેવા છે આ બધા? મજા આવે છે. વોચમેન કેવા છે? તો વોચમેન અંદર વિડીયો ઉતારવા નથી તો એવા જ હોય. હા, એને કે ભાઈ એને ક્યારેક વિડીયો ઉતારવા જો તો કાંઈક શું કહેવાય ઓલું થાય કે સત્તાધાર કેવું છે બધાને ખબર પડે. આગળ વધારો એટલે તમને ખબર પડે એમ ક્યાં જાય એમ. આપણે જો અંદર તો શું કહેવાય કે ના વિડીયો નહીં ઉતારે, બહારથી આપણે વિડીયો ઉતારી જવો. તો શિવરાજ બાપુ ભવન કુંડ છે એમ કહે છે. તો આપણે કુંડમાં નાવા જવાનું છે. તો શું કહેવાય કે કપડાં ને એવું તો આપણે લાવેલા નથી પણ નાઇડ્રેસ ને એવું છે. તો નાઇડ્રેસ હવે અહીંથી જવાનું છે પછી પણ અહીં જાય પેલા કુંડ કેવો છે એમ. અમારે લાલભાઈ વખાણતા
કે કુંડ બહુ મસ્ત છે એમ, પણ એ કે વહેતું પાણી હોય ને થોડું થોડું તો લેલ ન જામે, નકર પછી લેલ જામે જેલી હોય. તો જઈએ આપણે અને જોઈ કેવું છે નાવાનું. જો કુંડ છે જો આ કુંડ છે, આ કુંડમાં નાવાનું છે. માછલા તરે આમાં ભાઈ, માછલા હે શું છે, શું કહેવાય? કોકડા કહેવાય. માહેલા જેવું છે ભાઈ આમાં. જો આ કુંડ છે ને, અહીંયા બગીચો છે. આ બગીચામાં શું કહેવાય કે બેસવા બાકડા ને એવું બધું છે. અને અમારે જો આમ સામે નમૂનાઓ નાય છે. હા માછલી છે નનકડી નનકડી. નાખો અહીંયા વસાડા નાખજો. તો ફાઇનલી આપણે તો સત્તાધાર આવેલા હતા તો નાવા ધોવાનો પ્રોગ્રામ કેન્સલ નહીં, નાહી લીધો હું ને એને પાછા એના કપડાં પહેરી લીધા. અમારા બે પેરું બાંધી નાહી લીધા. અને હવે શું છે લુંગીને એવું લે છે ને, પેલો એક પહેરે છે રાહુલભાઈ. અમારા લાલભાઈ જો એની લુંગી લાવેલા હતા તે પલાળી દીધી. બધા લુંગી પહેરીને નાહી લીધા એમ. કે કપડાં ન પડલે ને એમ, કપડાં પડલે હવે શું છે કે કાંઈ નક્કી નહોતું. પહેલાં ખાલી શું છે કે મરડા જવાનું નક્કી હતું. પછી રસ્તામાં હું કહું હાલો લઈ લઈએ એક બે સ્થળ એમ. તો શું છે કે દર્શન થઈ જાય ને એ બાને હું કહું થોડુંક હવે તો માથે વળવાનું એવું બાકી તેલ બેલ નાખી દીધું ને કમ્પ્લીટ નાહી થઈને કમ્પ્લીટ થઈ જાય. કપડાં એને પહેરી લીધા. કપડાં લાવેલો છું નાઇટ ડ્રેસ, પણ હજી અમારે જવાનું છે બીજા સ્થળે. તો નાઇટ ડ્રેસ પહેરીને હું જવું એમ, અમારા પાસે મેડમ ખીજાય હોતે ને નાઇટ ડ્રેસ પહેરીને થોડો મને જાણતા એમ. એકલા આપણે નાઇટ ડ્રેસ જ પહેર્યો, એને કપડાં પહેરી લીધા. અને હાલો હવે અમારી પાર્ટી શું કરે છે, થોડાક પહેલાં શું કહે હિંમતલાલ એ બધા આવીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને વ્યા જાય. હવે આપણે જવું છે. તો ફાઇનલી આપણે જો હે ને સત્તાધાર ફરી લીધેલા છે અને હે ને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળી પછી આગળ નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, બાય બાય. વિડીયોમાં બના રહેજો, ક્યાં જાય એમ ખબર પડે તમને, અને સબસ્ક્રાઈબ કરતા જજો.